સુરતમાં છાશવારે અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે ત્યારે લીંબાયત વિસ્તારમાં હાલ લોકસભાની ચૂંટણીને લઈને હથિયાર જમા કરાવવાના હોવા છતાં ન થયા હોવાનું સામે આવ્યું છે. લીંબાયતના નીલગિરી વિસ્તારમાં સમાધાન બાગુલ નામના વ્યક્તિનો આતંક ફેલાયો હોવાનું સામે આવ્યું છે. આ અસામાજિક તત્વોએ સોસાયટીમાં રેમ્બો છરા સાથે નીકળી લોકોને ધમકાવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે, પણ આવા તત્વોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર ન હોવાનું સામે આવ્યું છે. આવા તત્વો પર પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી છે. લીંબાયત વિસ્તારના શ્રીનાથ વિભાગ 2 પાસે સીસીટીવી ફૂટેજમાં ચપ્પુ લઈને જાહેરમાં ફરતા ઈસમનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના આધારે આ ઈસમ વિરુદ્ધ સુરત શહેર લીંબાયત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ચપ્પુ રાખનાર સમાધાન બાગુલની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં જાણે પોલીસ અને કાયદાની બીક કોઈને રહી નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે દિન પ્રતિદિન લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. જો પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે તો આવા તત્વો પર નિયંત્રણ લાગી શકે છે, પણ પોલીસ પોતાની કામગીરી કરતી નથી, જેને લઈને આવા તત્વોને જાણે છૂટો દોર મળી ગયો છે, જેને લઈને બેફામ બન્યા છે. આમ સુરતમાં છાશવારે અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે ત્યારે લીંબાયત વિસ્તારમાં હાલ લોકસભાની ચૂંટણીને લઈને હથિયાર જમા કરાવવાના હોવા છતાં ન થયા હોવાનું સામે આવ્યું છે. લીંબાયતના નીલગિરી વિસ્તારમાં સમાધાન બાગુલ નામના વ્યક્તિનો આતંક ફેલાયો હોવાનું સામે આવ્યું છે. અસામાજિક તત્વોએ સોસાયટીમાં રેમ્બો છરા સાથે નીકળી લોકોને ધમકાવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે, પણ આવા તત્વોને પોલીસનો કે કાયદાનો કોઈ ડર ન હોવાનું સામે આવ્યું છે. આવા તત્વો પર પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી છે અને લીંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક મામલે પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે. ત્યાં લીંબાયત નીલગિરી શ્રીનાથ સોસાયટી 2માં એક કિસમ ચપ્પુ સાથે દેખાયો હતો. સુરતના લીંબાયત વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો હતો, જ્યાં નીલગિરી વિસ્તારમાં સમાધાન બાગુલ નામના વ્યક્તિનો આતંક જોવા મળ્યો છે. સોસાયટીમાં રેમ્બો છરા સાથે નીકળીને લોકોને ધમકાવતો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. હાલ પોલીસ દ્વારા હથિયાર જમા કરાવવાની મુહિમ ચાલુ રહી છે, પણ આવા તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ ડર ન હોય તેમ લાગી રહ્યું છે અને આવા તત્વો પર પોલીસ કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી છે. ત્યારે આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને હાથમાં ચપ્પુ રાખી ખુલ્લેઆમ લહેરાવતો હતો. લીંબાયત પોલીસે કાર્યવાહી કરી છે અને ચપ્પુ રાખનાર સમાધાન બાગુલની ધરપકડ કરી છે. આમ લીંબાયત વિસ્તારના શ્રીનાથ વિભાગ 2 પાસે સીસીટીવી ફૂટેજમાં ચપ્પુ લઈને જાહેરમાં ફરતા ઈસમનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના આધારે આ ઈસમ વિરુદ્ધ સુરત શહેર લીંબાયત પોલીસે તેની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.